નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, વરસાદની બહુ ચિંતા આપણે જૂન મહિનાને એન્ડ સુધી કરી. વરસાદ મોડો છે, ઓછો આવશે, ચોમાસું આ વખતે નબળું છે, ઘણી બધી વાતો સાંભળી. અલ નીનોની અસર છે, ખૂબ વાતો સાંભળી અને ચિંતા પણ બધાને બહુ થઈ. સ્વાભાવિક છે, કારણ કે વરસાદ ન આવે તો ચિંતા તો એક એક જનને થાય, કારણ કે દરેકને વરસાદની જરૂર છે. પણ કુદરતની એવી કૃપા થઈ ગઈ આપણા ઉપર, ગુજરાત ઉપર, કે બહુ વાંધો ના આવ્યો. વરસાદ મોડો ચોક્કસ આવ્યો, 1 જુલાઈ પછી અથવા 1 જુલાઈથી ગુજરાતમાં એની એન્ટ્રી થઈ, દક્ષિણ ગુજરાતથી. પણ પછી 2 રાઉન્ડ સરસ મજાના વરસાદના આપણા આવી ગયા છે. ઉત્તર ગુજરાતમાં થોડોક પ્રમાણમાં ઓછો અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં હજી પણ થોડોક ઓછો વરસાદ છે, એની આપણે નોંધ લેવી પડે. પણ દક્ષિણ ગુજરાતમાં ધુઆધાર વરસાદ, અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ, પાણી 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 ચારે બાજુ. સુરતનો તમે વિચાર કરો, વલસાડનો વિચાર કરો, પારડી ધરમપુરનો વિચાર કરો, કપરાળાનો વિચાર કરો, અમદાવાદ, આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં તો ખૂબ વરસાદ, ખૂબ વરસાદ. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પણ ખૂબ વરસાદ, ક્યાંક હજી ઓછો વરસાદ છે. હવામાન વિભાગે ફરી એક વખત આગાહી કરી છે કે આજથી એટલે કે 30મી જુલાઈથી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ખૂબ સારા વરસાદના છે. ક્યાંક તો અતિભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની જે અધિકૃત વેબસાઇટ હોય છે, હવામાન વિભાગ સેટેલાઇટ ઉપરથી તારણો કાઢે છે. અત્યારે જે વાતાવરણ છે ગુજરાતની ઉપર, ગુજરાતની આજુબાજુમાં કે દેશ ઉપર જે રીતે વાદળા છવાયેલા છે, જે ટ્રફ બની રહ્યા છે, જે બંગાળની ખાડીમાં, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે અને ગુજરાત ઉપર અત્યારે જે છવાયેલી છે, એના ઉપરથી હવામાન વિભાગ અધિકૃત આગાહી કરે છે. એ કંઈ એમ ગપગોળા જેવું નથી હોતું, અધિકૃત આગાહી એની હોય છે. તો આજ સવારે એટલે કે 30મી જુલાઈએ સવારે હવામાન વિભાગે જે અધિકૃત આગાહી કરી છે એ હું તમને બતાવવા માગું છું. તમને મારી સાથે જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે એ ગુજરાત, સૌથી પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છનું 3 દિવસની આગાહી છે. હું આપને ત્યાં બતાવવા જઈ રહ્યો છું. અત્યારે તમે જોઈ રહ્યા છો દિવસ 1 એટલે કે આગાહીનો દિવસ 1, 30 જુલાઈ 2026. તમે આ મારી આંગળી જ્યાં ફરે છે એ જગ્યા તમે જોઈ શકો છો. 30 જુલાઈ 2026 જે સૌરાષ્ટ્ર કચ્છ માટે હવામાન વિભાગની અધિકૃત આગાહી છે. થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી અંગ્રેજીમાં આગાહી હોય છે હવામાન વિભાગની. એનો અર્થ એવો થાય કે 30મી જુલાઈએ એટલે કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળી સાથે, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસે. તોફાની વરસાદ જેને કહેવાય, આપણે ગુજરાતી દેશી બોલીમાં જેને ધોધમાર તોફાની વરસાદ કહીએ, જેમાં ગાજવીજ ખૂબ થાય, પવન આવે, થોડીક વાર એવું લાગે કે વાવાઝોડું આવ્યું, પણ વાવાઝોડું ના હોય, વાજળી હોય. 1-2 કલાક પૂરતો પવન રહે, પવન સાથેના જોરદાર ઝાપટા પડે, જેને તમે કહો છો થંડરસ્ટોર્મ, લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી, એટલે કે તોફાની વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે 30 જુલાઈએ પડે. પછીનો આવતીકાલનો દિવસ હવામાન વિભાગે જે આગાહી કરી છે, મારી આંગળી જ્યાં ફરે છે, તમે 2 જુલાઈ, દિવસ 2, 31 જુલાઈ એટલે કે આવતીકાલનો દિવસ, બીજો દિવસ, આજથી બીજો દિવસ એટલે કે આવતીકાલ 31મી જુલાઈ, ત્યાં તમે જોઈ શકો છો વેરી હેવી રેઇન, અતિ ભારે વરસાદ, થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી, એટલે કે તોફાની ગાજવીજ સાથેનો વેરી હેવી, અતિ ભારે વરસાદ પડે આવતીકાલે 31મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં. હવામાન વિભાગની આગાહી એવી છે કે સૌરાષ્ટ્ર કચ્છના જે વિસ્તારોમાં હજી વરસાદ લગભગ નથી થયો એવું કહેવાય, અથવા તો બહુ જ ઓછો છે, નથી જ પડ્યો એમ કહેવાય, એવા વિસ્તારોમાં આ 3 દિવસ દરમિયાન એટલે કે આજે 30મી જુલાઈ, આવતીકાલે 31મી જુલાઈ અને પછીનો દિવસ એટલે કે 1 ઓગસ્ટ, 3 દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છના એ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડી શકે છે. એટલે કે આવતીકાલની આગાહી વધારે છે. 31મી જુલાઈએ વેરી હેવી રેન, અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે એવી હવામાન વિભાગની આગાહી છે. પછી ત્રીજો દિવસ
ડે 3 એટલે કે 1 ઓગસ્ટ પરમ દિવસે શનિવારે હેવી રેન ભારે વરસાદ થંડરસ્ટોર્મ એન્ડ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી તોફાની વરસાદ ભારે વરસાદ ગાજવીજ સાથેનો પવન વાજળી સાથેનો વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં શનિવારે 1 ઓગસ્ટે પડી શકે છે. એટલે કે આજે 30મી જુલાઈ, આવતીકાલે ખૂબ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ 31મી જુલાઈ અને પછી શનિવાર 1 ઓગસ્ટ. સૌરાષ્ટ્ર કચ્છ માટે હવામાન વિભાગની આ આગાહી છે આજથી 3 દિવસ માટેની. પછીના દિવસો, ચોથો દિવસ, પાંચમો દિવસ નો ફોરકાસ્ટ, આગાહી કરવામાં આવી નથી. એ કદાચ કાલે પરમ દિવસે કરશે. પણ અત્યારે આપણે પહેલા 3 દિવસની, આજથી 3 દિવસની આગાહી આ છે સૌરાષ્ટ્ર કચ્છની. હવે તમે એનાથી આગળ જુઓ, ગુજરાત માટેની આગાહી કરી છે હવામાન વિભાગે, એ પણ તમને હું બતાવું મારી સાથે સ્ક્રીન ઉપર. એ શેર કરીએ છીએ આપણે. યસ, આ આગાહી છે ગુજરાત માટેની. સબ ડિવિઝન જે સૌરાષ્ટ્ર કચ્છનું અને ગુજરાતનું જે જાહેર કરતા હોય છે. ગુજરાતની આગાહી તમે જુઓ, ડે 1 30મી જુલાઈ એટલે કે આજનો દિવસ. આ પટ્ટો તમે જુઓ છો. વેરી હેવી રેન થંડરસ્ટોર્મ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી. ગુજરાત માટે તો આજથી જ અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાત વિભાગ એટલે એમાં મધ્ય ગુજરાત આવી જાય, દક્ષિણ ગુજરાત આવી જાય, ઉત્તર ગુજરાત આવી જાય. સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં બાકીનો જે વિસ્તાર છે ગુજરાતનો, એ ડિવિઝન આખું આવી જાય. ગુજરાતના 3 વિભાગો, મધ્ય, દક્ષિણ અને ઉત્તર, ત્રણેય વિભાગોમાં આજે જ વેરી હેવી રેન, અતિ ભારે વરસાદ પડશે, વાદળી સાથે વરસાદ પડશે, તોફાની વરસાદ પડશે, લાઇટનિંગ ગાજવીજ સાથે વરસાદ પડશે. એટલે એ 30 જુલાઈ આજના દિવસ માટે. હવે દિવસ 2 જુઓ તમે. ત્યાં લાલ પટ્ટો છે મારી બાજુમાં, તમને હું જે આંગળી ફેરવી રહ્યો છું, લાલ પટ્ટો છે. એ 31 જુલાઈ આવતીકાલનો દિવસ છે, શુક્રવારનો. એક્સ્ટ્રીમલી હેવી રેન, સાંબેલા ધારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી છે, અધિકૃત આગાહી છે, ગપગોળા નહીં. અધિકૃત આગાહી હવામાન વિભાગની છે. એક્સ્ટ્રીમલી હેવી રેન પડી શકે છે. અને એમાંય પાછું ગાજવીજ અને વાજળી ને તોફાની ને, એ તો ખરો જ. પણ આવતીકાલે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારમાં અતિ ભારે તોફાની ગાજવીજ સાથે વાજળી સાથે વરસાદ પડી શકે છે. કાલે બીજો દિવસ આજથી ગણતા. આ દ્રશ્ય પણ તમે જુઓ. આ દ્રશ્ય આપણે 8-10 દિવસ પહેલા અમદાવાદમાં, વલસાડમાં, સુરતમાં આનાથી પણ ભારે દ્રશ્યો આપણે જોયા હતા. તો એ પરિસ્થિતિ ફરી પાછું હવામાન વિભાગ જણાવે છે, આવતીકાલે ગુજરાત વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. ત્રીજો દિવસ એટલે કે 1 ઓગસ્ટ, એ પણ તમને હું બતાવું. હવામાન વિભાગની જે આગાહી છે ગુજરાત માટેની, ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સિવાયની આગાહી છે, જે લાલ પટ્ટો હમણાં જોયો, એ જ આગાહીનું પુનરાવર્તન 1 ઓગસ્ટે હવામાન વિભાગે કર્યું છે. યસ, તમે જુઓ, આ ત્રીજો દિવસ છે. મારો હાથ જ્યાં ફરે છે એ ઓગસ્ટ 1. વેરી હેવી રેન થંડરસ્ટોર્મ લાઇટનિંગ સ્ક્વેલ ઇટીસી. અતિ ભારે વરસાદ પડી શકે છે પરમ દિવસે શનિવારે ગુજરાતમાં 1 ઓગસ્ટે. થંડરસ્ટોર્મ એટલે કે તોફાની વરસાદ પડી શકે છે, લાઇટનિંગ ગાજવીજ સાથે પડી શકે છે, સ્ક્વેલ વાજળી સાથે પડી શકે છે. તો ગુજરાત માટે પણ હવામાન વિભાગે આજથી 3 દિવસની આગાહી કરી છે, જેમાં આજે વેરી હેવી રેન, અતિ ભારે વરસાદ, આવતીકાલે એક્સ્ટ્રીમલી હેવી, સાંબેલા ધારે મુશળધારે વરસાદ, અને 1 ઓગસ્ટે ફરી પાછો વેરી હેવી એટલે અતિ ભારે વરસાદ. પછીના દિવસોમાં નો વોર્નિંગ છે, 2, 3, 4, 5મી ઓગસ્ટે. પણ એ આગાહી કદાચ કાલે પરમ દિવસે બદલી શકે છે. અત્યારે આપણે 3 દિવસની આગાહી હવામાન વિભાગે જે અધિકૃત રીતે આપી છે એની ચર્ચા કરી. તો દોસ્તો, આપણે બસ જ્યાં નથી પડ્યો, સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, ત્યાં આજથી 3 દિવસ પૂરી શક્યતા છે, ખૂબ સારો વરસાદ થઈ શકે છે. અને જ્યાં પડ્યો છે ત્યાં માટે પણ 3 દિવસ બહુ જ મહત્વના છે. આવતીકાલનો દિવસ ગુજરાત માટે થોડો વધારે વરસાદનો છે, એક્સ્ટ્રીમલી હેવી રેઇનનો છે, તો થોડી સાવચેતી રાખીએ. અમદાવાદ, સુરત વગેરે શહેરોમાં જે ભૂવા પડી જતા હોય છે, કારણ કે માટીવાળી જમીન છે, રેતીવાળી જમીન છે, પથરાળ જમીન નથી, ત્યાં થોડું વધારે સાવચેતી રાખવાની હોય છે. તો ગુજરાતના લોકો આવતીકાલે, આજે અને પછીના દિવસે એટલે 1 ઓગસ્ટે થોડી સાવચેતી રાખે. સૌરાષ્ટ્ર કચ્છ માટે પણ અતિ ભારે વરસાદ છે જ,
પણ આપણે ત્યાં બહુ ચિંતા એવી નથી રહેતી, કારણ કે આપણી પથરાળ જમીન છે એટલે ભૂવા પડી જવાની અથવા તો જમીન સરકી જવાની બહુ ચિંતા નથી. છતાં પણ 3 દિવસ આપણે સૌ આપણી સલામતી રાખશું, આપણી જાળવણી કરશું, આપણા બાળકોની, આપણા પરિવારની, આપણા આડોશ પાડોશની જાળવણી કરશું. સાથે સાથે ભારે વરસાદ, અતિ ભારે વરસાદ, ગાજવીજ સાથે તોફાની વરસાદમાં આપણી આજુબાજુના અબોલ જીવોનું પણ આપણે ધ્યાન રાખશું. એ જીવોને પણ કોઈ નુકસાન ન જાય, પલળે નહીં અથવા તો તણાય નહીં કોઈ નાના નાના જીવો, એનું પણ આપણે ખ્યાલ રાખશું. ભૂખ્યા ન રહીએ, એને ચણ, દાણા, પાણી, ખોરાક સમયસર મળતો રહે એનું પણ આપણે ધ્યાન રાખશું. બસ આટલી વાત કરવી હતી. આજથી 3 દિવસ મહત્ત્વના છે વરસાદ માટે અને થોડું ધ્યાન રાખવા જેવા પણ છે. બસ આપણે સૌ આપણી સલામતી રાખશું, આપણી આજુબાજુની જીવસૃષ્ટિની પણ સલામતી રાખશું. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.